નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. જિલ્લાના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારમાં ખાસ દરખાસ્ત કરાતા સરકારનો ત્વરિત નિર્ણય. નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત 184.58 લાખના ખર્ચથી 1.462 કિલોમીટર સેફટી ગ્રીલ બનાવવા માટેની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. અંકલેશ્વર નગરપાલિકામાં મહિલા પ્રમુખ હોવા છતાં ગરીબ મહિલાઓની રોજીરોટી છીનવાઈ. 3 રસ્તા શાક માર્કેટ રોડ સાઇડ પર બેસતી મહિલાઓને ખસેડતા પાલિકામાં હલ્લો. મતો આપનાર લૂંટાય છે ને બાયો ચડાવનારને લીલા લહેર. આમોદ 4 રસ્તા ઉપર જંબુસરના પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત થતા ટ્રાફિક સર્જાયો. ટ્રાફિકથી સતત ધમધમતા ચોકડી ઉપર પોલીસ પોઈન્ટ મૂકવાની માંગ. ભરૂચ જિલ્લાના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારમાં ખાસ દરખાસ્ત કરતા નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત 184.58 લાખના ખર્ચે 1.462 કિલોમીટર સેફટી ગ્રીલ બનાવવા માટેની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર નિર્મિત ₹430 કરોડના ખર્ચે બનેલ નર્મદા મૈયા બ્રિજ આજકાલ આત્મહત્યાના બનાવ માટે ચર્ચામાં છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વધતા વાહન વ્યવહારના દબાણને ધ્યાનમાં લઈને 2015માં 4 માર્ગીય બ્રિજનું નિર્માણ શરૂ થયું હતું. 6 વર્ષ બાદ 12 જુલાઈ 2021ના રોજ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો હતો. પરંતુ હાલની સ્થિતિએ આ બ્રિજ જાણે સુસાઇડ પોઈન્ટમાં પરિવર્તન થયો હોય તેમ લાગી રહ્યું છે. આ બ્રિજ પરથી વારંવાર લોકો નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. કેટલીકવાર તાત્કાલિક મદદ મળતા નાવિકોએ કેટલાકને બચાવ્યા પણ છે, જ્યારે ઘણા લોકો મોતને ભેટ્યા છે. ચિંતાજનક વાત એ છે કે અહીં ભરૂચ જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો મૃત્યુને વહાલું કરવા આવી રહ્યા છે. આ અંગે સ્થાનિક જાગૃત નાગરિક યોગી પટેલે જણાવ્યું કે આ બ્રિજ ગુજરાતમાં આત્મહત્યાનું કેન્દ્ર બની ગયું છે. ભરૂચ જિલ્લા સ્થિત નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઈ 2021ના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારથી જ આ બ્રિજ કંઈક ને કંઈક વિવાદના કારણે અને આત્મહત્યાના બનાવોના કારણે આ બ્રિજ સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યાનો સ્પોટ તરીકે જાણીતો થયો છે. અત્યાર સુધી ઓછામાં ઓછા 50થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને અસંખ્ય લાશો બિનવારસી મળી છે નદીમાંથી. તે પણ કદાચ અહીંયાથી મોતનું વહાલું કર્યું હોય નર્મદા મૈયા બ્રિજ પરથી એ પણ સંભાવના સેવાઈ રહી છે. આ માટે સરકારને 8 મહિના પહેલાં લેખિત રજૂઆત આવેદન સ્વરૂપે કરવામાં આવી હતી અને માર્ગ મકાન વિભાગને પણ સંબોધીને એક અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ પણ કેટલીક વખત સરકારી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી કે આ બ્રિજના બંને છેડે યોગ્ય અવરોધ ઊભા કરી જારી કાં તો એ ઊભું કરવામાં આવે અવરોધ કે જેથી કૂદવામાં અસંભવ રહે અને આત્મહત્યાના જે બનાવો બની રહ્યા છે ને આ બ્રિજ સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યાના પોઈન્ટ તરીકે મોકલે છે તેની બદનામીથી બચી શકે. જ્યારે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ પણ જણાવ્યું છે કે હાલ અંદાજે 35થી 40 લોકોએ નદીમાં ઝંપલાવ્યું છે. કેટલીક જગ્યાએ જેવી કે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં બ્રિજો પર આત્મહત્યા રોકવા માટે જાળીઓ લગાવવામાં આવી છે. વધુમાં તેમણે માંગણી કરી છે કે તાત્કાલિક રૂપે બ્રિજની બંને બાજુએ જાળી લગાવવી જોઈએ, સતત પોલીસ બંદોબસ્ત રાખવો જોઈએ અને CCTV સાથે નદીના પાયા નજીક ફાયર રેસ્ક્યુ ટીમ પણ મૂકવી જોઈએ જેથી જીવ બચાવી શકાય. નર્મદા મૈયા બ્રિજ જ્યાંથી ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યાંથી સુસાઇડ પોઈન્ટ માટે જાણીતો થઈ ગયો છે. નર્મદા મૈયા બ્રિજ પરથી કેટલાય લોકોએ જીવ ગુમાવવા માટે મોતની છલાંગ લગાવેલી છે, જેમાંથી કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે તો કેટલાકે પોતાનો જીવ ગુમાવેલો છે. દરેક મોટા શહેરોની અંદર નર્મદા જે કોઈ પણ નદીની ઉપર બ્રિજ બનાવવામાં આવે તેની આજુબાજુમાં રેલિંગ કાં તો નેટ મૂકવામાં આવે છે જેથી કરીને કોઈ સુસાઇડ કરતું અટકે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનો નેશનલ હાઈવે નંબર 8 મહત્વનો માર્ગ છે, જેના પર ગોલ્ડન બ્રિજ સમાંતર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ ફેન્સિંગ ન હોવાના કારણે સમયાંતરે આત્મહત્યા જેવી ઘટનાઓ બનતી આવી છે. જે સમસ્યાને અનુસંધાને જિલ્લાના આગેવાન પદાધિકારીઓ તેમજ સામાન્ય જનતાની તરફથી આવેલી રજૂઆતોને પ્રાયોરિટીમાં લઈને જિલ્લાના પદાધિકારીઓ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારમાં ખાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેના પરિણામે સૂચના આપવામાં આવેલી કે દરખાસ્ત માટે સરકારશ્રીએ ત્વરિત નિર્ણય લઈ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફટી ગ્રીલ નાખવા માટે
મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતાં બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત 184.58 લાખના ખર્ચથી સમય મર્યાદામાં અને ગુણવત્તાસભર 1.462 કિલોમીટર બ્રિજની બંને તરફ લાંબી સેફટી ગ્રીલ બનાવવામાં આવનાર છે, તેમ માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના વર્તમાન શાસકો એવા તો કયા ફાંકામાં શાસન ચલાવી રહ્યા છે કે સાચા ખોટાનું કોઈ મૂલ્યાંકન કોઠે પડતું નથી. જેસીબીથી વિકાસના નામે રૂપિયા ઉલેચતા આ શાસકો હવે ગરીબોની રોજીરોટી ઉપર પણ જેસીબી ફેરવી રહ્યા છે. અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટ આમે વર્ષોથી વિવાદમાં છે. બેશક માર્કેટને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી રહે છે, પણ તેની જવાબદારી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની છે. પણ આ પોલીસ તંત્રએ તેને ક્યારેય ગંભીરતાથી લીધી નથી. સ્વચ્છતા સર્વેક્ષણના ઓઠા હેઠળ ગરીબોને હટાવવાની નેમ શાસકોએ લીધી હોય તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટમાં રોડની સાઈડ ઉપર વર્ષોથી જે પાથરના પાથરી છૂટક શાકભાજીનું વેચાણ કરતી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ છે, તેને હટાવવાની સોપારી અંકલેશ્વર નગરપાલિકાના શાસકોએ લીધી હોય તેવું લાગી રહ્યું છે. અંદર બેઠેલા મોટાભાગના શાકભાજીવાળા ગેરકાયદેસર કબજો જમાવી ધંધો કરી રહ્યા છે. તેઓને હટાવવાની હિંમત આ પાલિકાના શાસકો કેમ બતાવતા નથી? આ તો કહેવત છે ને કે અબલા નારી ઉપર મરસૂરો. ગરીબ જરૂરિયાતમંદ મહિલાઓની રોજીરોટી છીનવનાર પાલિકાના શાસકો પોતાની નમાયેલી માનસિકતા બતાવી રહ્યા છે. આજે આ મહિલાઓના એક જૂથે પાલિકામાં હલ્લો બોલાવી આ શાસકોના અન્યાય સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણ એટલે કે અંકલેશ્વરમાં ગરીબ હટાવો સર્વેક્ષણ એવું લાગી રહ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પદે મહિલા હોવા છતાં છૂટક શાકભાજી વેચી ગુજરાન ચલાવતી અસંખ્ય મહિલાઓની રોજીરોટી છીનવાઈ રહી છે. તે નરી વાસ્તવિકતા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા ઉપર જે રોડ પહેલા આરએનબી નો હતો, હવે એ રોડ આરએનબી એ નગરપાલિકાને સોંપી દીધેલો હોવાથી ત્યાં જે માર્કેટમાં લોકો બેસે છે એ રોડ ઉપર અવારનવાર દબાણ કરે છે. એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ 7 થી 8 વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી, છતાં પણ એમાં કંઈ સુધારો ન થતાં હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે. સંજયનગરમાં સાહેબ એક રસ્તો છે, સંજયનગરનો ત્યાં આગળ જે લારીવાળાનું દબાણ છે, તમે વારવાર તમે ત્યાં આગળ એ કરો છો તો એનું કાયમી કઈ નિરાકરણ આવે એવું સાહેબ? હવે સંજયનગર માટે આપણે એમને બાજુમાં બેસવા માટેનું કહ્યું છે, જ્યાં જગ્યા ખાલી છે ત્યાં, પણ એ લોકો ત્યાં હજુ ટ્રાન્સફર થયા નથી. અમે પ્રયત્નો કરીએ છીએ કે એ લોકો બાજુમાં બેસે. આમોદ 4 રસ્તા ઉપર જંબુસર પ્રાંત અધિકારી જંબુસરથી આમોદ તરફ આવી રહ્યા હતા ત્યારે ડમ્પર સાથે પ્રાંત અધિકારીની ગાડીનો અકસ્માત થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવને પગલે આમોદ પોલીસે તુરંત ઘટના સ્થળે આવી ટ્રાફિકને હળવો કર્યો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી પોતાની સરકારી બોલેરો ગાડી લઈને જંબુસરથી આમોદ તરફ આવી રહ્યા હતા ત્યારે એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવતા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. આમોદના મુખ્ય 4 રસ્તા ઉપર પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત થતાં લોકો અકસ્માત જોવા ઉમટી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નેશનલ હાઈવે નંબર 64 ભારદારી વાહનોની અવરજવરથી 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે અને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. આ ઉપરાંત આમોદ 4 રસ્તા ઉપર આમોદથી ભરૂચ પેસેન્જરમાં ફરતી ગાડીઓ અને આમોદથી જંબુસર પેસેન્જર ગાડીઓ રોડ ઉપરથી પેસેન્જર લેતા રહે છે, તેમજ કેટલીક ખાનગી ગાડીઓ અને બાઇકો પણ આડેધડ પાર્કિંગ કરેલી હોય છે. આમોદ ચોકડી ઉપર સતત ટ્રાફિક રહેતો હોવા છતાં પોલીસ પોઈન્ટ કે કોઈ સ્થાયી ટ્રાફિક જમાદાર મૂકવામાં પોલીસ તંત્ર વામણું પુરવાર થયું છે. આમોદ 4 રસ્તાનો ટ્રાફિક ટીઆરબીના જવાનો ઉપર આધારિત રહે છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આમોદના ટ્રાફિક જમાદાર ચોકડી ઉપર ટ્રાફિકની જવાબદારી નિભાવવાને બદલે પોતાના અંગત ટીઆરબી જવાનો સાથે સમા ચોકડી તેમજ આમોદ સબસ્ટેશન પાસે ગેરકાયદેસર ઉઘરાણી કરવા ગોઠવાયેલા રહે છે. એક પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત નડતા શું આમોદ પોલીસ સતત ટ્રાફિકથી ધમધમતા 4 રસ્તા ઉપર કોઈ સ્થાયી ટ્રાફિક પોઈન્ટ મૂકશે કે કેમ તે જોવું રહ્યું. આ બાજુ ચાલતી રહી છે જેવી રીતે નાની ગાડી જે આવી ને મારા કાચે થોડી ટચ થઈ, કાચ પર ટચ થઈ ગઈ હોય, ડ્રાઈવર ફટકી ગયો, ચાલુ એમ કૂટીને આ બાજુ મને જોવા નીકળવા, હવે કે ગાડી ધીરે ધીરે ચાલતી હતી. હવે સમય છે એક विराम बाद निहाळीશું अन्य समाचारों, तो जोता रहो सिटी न्यूज। डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि एमबीबीएस कहाँ से करें,
तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में। इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है, उतने ही बेनिफिट्स है अब्रॉड एमबीबीएस के, जैसे लोअर बैच साइज, इजी एडमिशन क्राइटेरिया, फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 lakhs, जबकि इंडिया में वो ही 75 लाख से 1 करोड़ तक जा सकती है। और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर, एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स। एमबीबीएस जोन में हम सिर्फ एडमिशन नहीं, स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं। हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है। और हाँ, जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का, तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली हेजल फ्री। 10+ years of experience, honest and transparent process, end-to-end support, FMGE, NEXT, USMLE coaching guidance. MBBS Zone offers admissions in top MCI and WHO recognized government universities of Russia, Georgia, Serbia, उज्बेकिस्तान, कजाकिस्तान, किर्गिस्तान एंड वियतनाम। कॉल करो, कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच। विजिट अस एट 309 साम्राज्य कॉम्प्लेक्स, श्रवण चौकड़ी, भरूच, और कॉल अस ऑन 9255 एमबीबीएस जोन, योर ट्रस्टेड पार्टनर फॉर एमबीबीएस अब्रॉड। ભરૂચના શુક્લતીર્થમાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે થયેલા 3 લોકોના મોતના મામલે સમસ્ત ખારવા હસોટી માછી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। 15 નવેમ્બર 2024ના રોજ નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન કરતા પડેલા ઊંડા ખાડામાં 3 લોકો ડૂબી ગયા હતા। આ ઘટનામાં ગેરકાયદેસર રેતી ખનન કરનારા સામે કાર્યવાહી થઈ નથી। મૃતકોના પરિવારને વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી। પોલીસે બીએનએસ મુજબની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરી નથી। આ મુદ્દે મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી। આયોગે 12 મે 2025ના રોજ 4 સભ્યોની સીટની રચના કરી હતી અને તપાસનો આદેશ આપ્યો હતો। જોકે સીટ એ ભરૂચ કલેક્ટર સમક્ષ અધૂરો અને ક્ષતિયુક્ત રિપોર્ટ રજૂ કર્યો છે। કલેક્ટરે આ જ રિપોર્ટ આયોગમાં મોકલ્યો છે। ખારવા સમાજના મતે આ રિપોર્ટથી મૃતકોના પરિવારને અન્યાય થયો છે। તેમણે સીટ દ્વારા નવેસરથી તપાસ કરવા અને નવો રિપોર્ટ તૈયાર કરવાની માંગ કરી છે। પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવાય તેવી પણ માંગ કરવામાં આવી છે। मैं शीतलबेन बोलूँ छूँ। आज डूबायेलू वस्तु आ 3 व्यक्ति डूबायेला है, तो अँ अमे बधा हाजर ज हता। तो अँ जे व्यक्ति तहीं डूबाया तो अँ हजू खाड़ा खोदता ज हता। तहीं छतां पण आ जग्या दूर बतावी है, ए जग्या तो है ज नहीं जहीं डूबायेला तहीं। तो आ व्यक्ति केम आ लोग आવું करे छे अमारी जोड़े? तहीं डूबायेला है तहीं छतां पण तहीं खाड़ा खोदता हता। શું માંગ છે તમારી? માંગ શું છે? આજે તમે અહીંયા આગળ આવ્યા શું માંગ લઈને શું કહેશો? અમારે કાલ ન્યાય જોઈએ છે, અમારે એ સહાય જોઈએ છે। અમારો કોઈ છે નથી। મારો તો એકને એક દીકરો હતો, મારો તો એકને એક દીકરો જતો રહ્યો, મારું કોઈ છે જ નથી। આ ખોટું એક ખડંગવાળાએ લખેલું છે। હું સાબેન મિસ્ત્રી બોલું છું। વસંતભાઈ મિસ્ત્રી ડૂબી ગયા છે, મરી ગયા। એમની બેન ઠામ છું। એ લોકો જે ખારામાં ડૂબી ગયા છે એ ખારો નહીં બતાવતા, એ લોકો બીજો ખારો બતાવે છે। એટલે આ લોકો કંઈ કરવા નહીં માંગતા, એ લોકો ઊંધું બોલે છે। તો અમને સહાય તો જોઈએ કે નહીં? અમારે કોઈ છે નથી। અમારે આ 2 દીકરીઓ છે, 2 દીકરીઓનું શું કરવાનું? અમારે એમનું કોઈ કમાવવાળું નથી રહ્યું, તો એમને શું કરવાનું ઘેરમાં? શું ઘટના બની હતી? એ લોકો ત્યાં પધરાવા ગયા છે। આ સરાવા ગયા, એમની મમ્મી ડૂબી ગયેલી હતી, મરી ગયેલા, તો એમનું સરાદ કરવા ગયા છે। ત્યાં એ લોકો છે તો પાણીનું ભરતી આવી ગઈ, એમને કંઈ ખબર નહીં પડી। તો પેલા છોકરો ડૂબી ગયો, એ લોકો 3 જણા સાથે જ ગયા, એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં, એટલે લોકો અંદર ધસરી જ ગયા છે। રેતીના ખારા કરે તો જ ખારા પડે છે ને, એમને કોઈ ખારા પડતા હશે? આખી જિંદગીની સુકલતીતની જાત્રા છે, તો જરા અમથું પાણી હોય છે, એમાં આ ખારા કઈથી આવી ગયા? તો એ લોકો બીજો ખારો બતાવે છે। ક્યાંથી બીજો ખારો આવી ગયો? આ લોકો ખાય સામે તો એ લોકો હજુ અમાર લાશો કરે તો એ લોકો હજુ ખારા ખોદે જ છે। રૂબરૂમાં હતા અમારી, ફોટા પણ છે એમના, ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો। અમને સહાય જોઈએ, બસ અમારી 2 દીકરીઓનું થાય એવું। ભરૂચ શહેરના કણબીવગા વિસ્તારમાં મામલતદાર કચેરી સામે ગેરકાયદેસર ઝૂંપડા બાંધી રહેતા લોકોને મામલતદાર દ્વારા ત્યાંથી જગ્યા ખાલી કરી દેવાનું કહ્યું હતું। ત્યારે વર્ષોથી એક જ સ્થળે ઝૂંપડા બનાવી રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। જો કે આ અંગેની જાણ ભાજપ જિલ્લા પ્રમુખને કરવામાં આવતા તેઓએ તમામ શ્રમિકો માટે શેલ્ટર હોમમાં હાલ પૂરતી વ્યવસ્થા કરી છે। ભરૂચ શહેર જિલ્લામાં અનેક સ્થળોએ દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ શહેરમાં આવેલ મામલતદાર કચેરી સામેની બાજુએ અનેક શ્રમિકોના ઝૂંપડા અને ખાણીપીણીની લારીઓ આવેલી છે। તેમાં
અમુક શ્રમિકો તો છેલ્લા 10 થી 15 વર્ષથી આ સ્થળ પર રહી દિવસ દરમિયાન મજૂરી કરી રાત્રિના માત્ર સૂવા અને જમવા માટે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. પરંતુ ગત રોજ ભરૂચ શહેર મામલતદાર માધવી મિસ્ત્રીએ આ તમામ શ્રમિકો અને લારી ગલ્લાવાળાઓને ત્યાંથી જગ્યા ખાલી કરી દેવાનું કહેતા શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી શ્રમિકો ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને રજૂઆતો કરવા પહોંચ્યા હતા. જોકે પ્રકાશ મોદીએ શ્રમિકોના સ્થળની મુલાકાત લઈ તેમની વાતો સાંભળ્યા બાદ ભરૂચ નગરપાલિકાના શેલ્ટર હોમમાં હાલ પૂરતી તમામ શ્રમિકોની રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી. તે મામલેદારની સામે રહી છે 15-16 વર્ષથી. તે 100 વાગે કામ પરથી છૂટીને એમણે મામલેદાર સાહેબ આવીને કે તમારા તાત્કાલિકમાં ઝૂંપડા હટાવી લીધો. તે કાલે બુલડોઝર મૂકી હતી. તમે શું કર્યું પછી? અમે કીધું સાહેબ અમે મજૂરી કરવા આવ્યા, અમે કઈ જવાના? તે દાહોદથી આવ્યા. સાહેબે શું કીધું? સાહેબે કીધું કે તાત્કાલિક ઝૂંપડા હટાવીને હમણાં જતા રહીજો. ત્યારે લગભગ 9 વાગે જૂની મામલતદાર કચેરી ભરૂચની પાછળ ઝૂંપડપટ્ટીઓ જે આવેલી છે એના લોકોને અહીંથી સ્થળાંતર કરવા માટે મામલતદારશ્રી ભરૂચે સૂચના આપેલી. એટલે લોકો આખું 200-250 માણસોનું ટોળું મારા નિવાસસ્થાને જે કોર્ટની સામે છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટની સામે, ત્યાં આવ્યા હતા. અને એ લોકોને તાત્કાલિક ધોરણે રહેવાની વ્યવસ્થા કરવાની હોય અને એ માટે અહીંયા ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ સિંધવાઈ મંદિરની બાજુમાં જે શેલ્ટર હોમ છે ત્યાં હું તપાસ માટે આવેલો છું. અને અહીંયા આ લોકોને જે કંઈ ત્યાંથી ઝૂંપડપટ્ટીમાંથી હટાવી અને લાવવામાં આવે લગભગ 201 લોકોની અહીંયા વધારાની વ્યવસ્થા આ શેલ્ટર હોમમાં કરવાની છે. અને એ માટેની અહીંયા જે કંઈ અહીંના ઓથોરાઇઝ પર્સન છે એમની સાથે પણ વાત કરી અને એમને આ લોકોને અહીંયા સમાવેશ કરવાની બાંહેધરી આપેલી છે. એમની રહેવાની જમવાની બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ થશે એવી વાત થઈ. અને એ પ્રમાણે આ જે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો છે એમને આપણે બાંહેધરી આપેલી છે. એટલે તાત્કાલિક ધોરણે આમની રહેવાની જમવાની વ્યવસ્થા અહીં થઈ જશે કરવામાં. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જવાના મામલામાં ભરૂચ એલસીબી પોલીસે સિકલીગર ગેંગના એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાન નંબર B13માં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે. ગત તારીખ 12મી મેના રાત્રિએ તેઓ તેમના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તાળું મારી ઉપરના માળે સૂવા ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણે ઇસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલા રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ભરૂચ એલસીબી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા હાંસોટના લલિતસાગર વિસ્તારમાં રહેતા અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીગરની ધરપકડ કરી તેને B ડિવિઝન પોલીસ મથકના હવાલે કર્યો હતો. આરોપી ચોરીના અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આમલાખાડી ઓવરબ્રિજ પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. હાઈવે પર આવેલ આમલાખાડી ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઈજાના પગલે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાની સાથે જ અંકલેશ્વર B ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તપાસ શરૂ કરી હતી, જેમાં બાઇક સવાર યુવાન અંકલેશ્વરના સજોદ ગામનો જયેશ રાઠોડ હોવાનું સામે આવ્યું છે. યુવાન નોકરીએ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પાનોલી GIDCમાં મહારાજા નગર પાસે ગ્રીન બેલ્ટ નજીક કાસની બાજુમાં ખાડામાં ગૌવંશ પડી જતા ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી GIDCમાં મહારાજા નગર પાસે ગ્રીન બેલ્ટ નજીક કાસાની બાજુમાં ખાડામાં ગૌવંશ પડી જતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે રાહદારીઓએ પાનોલી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને ગૌવંશને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ 1.5 કલાકની જહેમત બાદ ફાયર ફાઇટરે ગૌવંશને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. ફાયર ફાઇટરોના સેવા કાર્યથી સૌ કોઈએ પ્રશંસા કરી હતી.
નસવાડી હઝરત ચાંદશાહ વલી સરકારની દરગાહના ઉર્સ નિમિત્તે ખિદમત ગ્રુપ અને લકી ક્લિનિક આયોજિત રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો. નસવાડી હઝરત ચાંદશાહ વલી સરકારની દરગાહના ઉર્સ નિમિત્તે નસવાડી લકી ક્લિનિક અને ખિદમત ગ્રુપ આયોજિત હિન્દુ બ્લડ બેંક વડોદરાના સૌજન્યથી રક્તદાન શિબિર કેમ્પ યોજાયો, જેમાં હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના પુરુષ અને મહિલાઓએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરતા રેકોર્ડ બ્રેક 351 બ્લડ યુનિટ એકત્ર થયા હતા. જ્યારે આ રક્તદાન શિબિર કાર્યક્રમ ખિદમત ગ્રુપ નસવાડી અને લકી ક્લિનિક ગ્રામજનોના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને રક્તદાન કોઈને જીવનદાન આપવામાં મદદરૂપ બનશે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જિલ્લાના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારમાં ખાસ દરખાસ્ત કરાતા સરકારનો ત્વરિત નિર્ણય. નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત 184.58 લાખના ખર્ચથી 1.462 કિલોમીટર સેફટી ગ્રીલ બનાવવા માટેની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. અંકલેશ્વર નગરપાલિકામાં મહિલા પ્રમુખ હોવા છતાં ગરીબ મહિલાઓની રોજીરોટી છીનવાઈ. 3 રસ્તા શાક માર્કેટ રોડ સાઇડ પર બેસતી મહિલાઓને ખસેડતા પાલિકામાં હલ્લો. મતો આપનાર લૂંટાય છે ને બાયો ચડાવનારને લીલા લહેર. આમોદ 4 રસ્તા ઉપર જંબુસરના પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત થતા ટ્રાફિક સર્જાયો. ટ્રાફિકથી સતત ધમધમતા ચોકડી ઉપર પોલીસ પોઈન્ટ મૂકવાની માંગ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.